નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને સૌ કોઈ કે જે દિવસની રાહ જોઈ રહ્યો હતો એ દિવસ હવે આવવાનો છે. 22મી જાન્યુઆરી આ શુભ મુહૂર્ત છે કે જે દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ શુભ મુહૂર્ત વિશે આજે આપણે વાત કરવાની છે, પરંતુ તેની સાથે આપને જણાવી દઈએ કે ક્યાંક ને ક્યાંક આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સીધો સંબંધ ગુજરાતની સાથે જોવા મળી રહ્યો છે. ક્યાંક પ્રસાદ, ક્યાંક પૂજા સામગ્રી, ક્યાંક સ્તંભ, તો ક્યાંક આપણે એ પણ જોઈ રહ્યા છે કે સ્તંભની સાથે સાથે પૂજા સામગ્રીની સાથે સાથે આપણે એ પણ જોઈ રહ્યા છે કે ધજા પણ ગુજરાતથી અયોધ્યાના રામ મંદિર સુધી ગઈ છે. અને હવે વળી આપને એ પણ જણાવી દઈએ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યો છે 22મી જાન્યુઆરી અને 12:22 વાગ્યાનો જે આ સમય છે, તે મુહૂર્ત માટેનો જે અભિપ્રાય અલગ અલગ જ્યોતિષોથી લેવામાં આવ્યો છે, તેમાંના એક જ્યોતિષ આપણા અમદાવાદના 21 વર્ષીય વિશ્વ વોરા છે. જી હા, આપણા સૌને ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય કે જ્યારે આપણા ગુજરાતમાંથી જ, આપણા અમદાવાદમાંથી જ જે જ્યોતિષ છે તેમણે અભિપ્રાય આપ્યો હોય અને એમણે જે રીતે આ મુહૂર્તનો સમય જે કાઢ્યો છે તેમાં જે અભિપ્રાય આપ્યો છે તેના વિશે આપણને પણ આ કાર્યક્રમમાં જાણવા મળશે. કારણ કે આજે અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે ખુદ જોડાયા છે જ્યોતિષ વિશ્વ વોરાજી. વિશ્વ વોરાજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. વિશ્વજી, આજે આપણે વાત કરી રહ્યા છે ખાસ કરીને રામ મંદિરની આજે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેનો સમય છે 12:22, જેનો દિવસ છે 22મી જાન્યુઆરી. અને એક કહેવાય ને કે એવો સમય છે કે જેની અત્યારે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે અને બધા જ લોકો, જે લોકો ત્યાં જઈ શકે ને જે લોકો નથી જઈ શકતા, એ લોકો પણ આ દિવસને જોવા માટે, આ સમયમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને જોવા, નિહાળવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યા છે. ત્યારે આપે પોતે પણ અભિપ્રાય આપ્યો છે આ મુહૂર્ત માટેનો. ત્યારે સૌથી પહેલાં તો જે સમય છે, જે મુહૂર્ત છે, તેના વિશે જાણવા માંગીશું. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કયા સમય અને કેવી રીતે થવાની છે? જ્યારે મુહૂર્ત સંબંધી વાત આવે ત્યારે શાસ્ત્રમાં એક પાઠ મળે છે કે કાલઃ શુભ ક્રિયા યોગ્ય મુહૂર્ત ઇતિ ઉચ્યતે. એક એવો સમય કે જે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે સુયોગ્ય હોય એને મુહૂર્ત કહેવામાં આવે છે. સામાન્યથી જે 64-72 કળાની અંદર જ્યોતિષનો સમાવેશ થઈ રહ્યો છે, જ્યોતિષના અષ્ટાંગનો સમાવેશ થઈ રહ્યો છે, ત્યારે તેની ચર્ચા કરવામાં આવે તો તેની અંદર હોરાશાસ્ત્ર, મુહૂર્ત, કુંડલી, પ્રશ્ન કુંડલી, વાસ્તુ, અંકશાસ્ત્ર, હસ્તરેખા, સામુદ્રિક શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર ઇત્યાદિ અનેક અંગોનો સમાવેશ થઈ રહ્યો છે. જ્યારે મુહૂર્ત માટે પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો મુહૂર્ત એ મુખ્યતયા દિન શુદ્ધિ અને સમય શુદ્ધિ આ બે આધારભૂત બેઝ ઉપર રહેલું હોય છે. જ્યારે કોઈ પણ મુહૂર્ત દેખવામાં આવે ત્યારે પંચાંગના આધારે તેનો સચોટ અને સટીક નિર્ણય કરવામાં આવતો હોય છે. જ્યારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્ત અંગેની વાત કરી ત્યારે એ દિવસની સમય શુદ્ધિ, એ દિવસની દિન શુદ્ધિ, એ દિવસની ગ્રહ ગોચર વ્યવસ્થા ખૂબ જ નિર્દોષ અને શ્રેષ્ઠ જાણવામાં આવી રહી છે. જી બિલકુલ. હવે અહીંયા આપે શું અભિપ્રાય આપ્યો છે? વિશ્વ જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તમાં જે સમગ્ર ટીમ છે, જેટલા ઘણા બધા એવા જ્યોતિષીઓ છે જેમની પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે, તેમાંથી આપ પણ એક છો, આપે પણ અભિપ્રાય આપ્યો છે. શું અભિપ્રાય આપની દ્વારા આપવામાં આવ્યો હતો? જ્યારે અભિપ્રાય અંતર્ગત વાત કરીએ તો સૌ પ્રથમ પ્રશ્ન એ ઉદ્ભવે કે 22 જાન્યુઆરીનું જ મુહૂર્ત કેમ? તો એના માટે કહેવાય છે કે જ્યારે વશિષ્ઠ મહાઋષિએ ભરત મહારાજાને રામ રાજ્યના અભિષેક વખતે પ્રાચીન કાળમાં જે સૂક્ષ્મ શ્રેષ્ઠ મુહૂર્ત પ્રદાન કર્યું હતું, કે પછી જ્યારે ઇન્દ્ર મહારાજા ખુદ પોતે ઇન્દ્રાસન ઉપર બિરાજમાન થવાના હતા, તે સમયનું જે મુહૂર્ત, તે સમયની જે ગ્રહ વ્યવસ્થા અને ગ્રહ સ્થિતિ છે, તેવી જ કંઈક સામ્યતા ધરાવતો આ 22 જાન્યુઆરી 2024નો દિવસ છે. જ્યારે દિવસની વાત કરીએ તો તેની અંદર તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ, ચંદ્રમેળ, તારામેળ અને તમામ નૈમિત્તિક સંયોગો ખૂબ સરસ રીતે રચાઈ રહ્યા છે. પુષ સુદ 12ની તિથિ છે, સોમવાર છે, મૃગશીર્ષ નક્ષત્ર છે, ઇન્દ્ર યોગ છે અને મેષ રાશિના ચંદ્રમાં સ્થિત હોતે છતે આ દિવસની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો આરંભ થવા જઈ રહ્યો છે. અને દિવસ નીકળ્યા બાદ કયો સમય લેવો, કારણ કે 24 કલાકના દિવસમાંથી દરેક મિનિટે, દરેક સેકન્ડે અલગ અલગ સમય પોતપોતાનો ફળ અને ભાગ ભજવતું હોય છે. ત્યારે જ્યારે સમયની ચર્ચા કરીએ તો સમય
એટલે કે હોરા. હોરા એ લગ્ન, નવમાંશ, સુવેળા અને અષ્ટક વર્ગ દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. જ્યારે મુખ્યતયા લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી, ચલિત કુંડલી અને અષ્ટક વર્ગની ગણતરીના આધારે સૂક્ષ્મ સમય નક્કી કરવામાં આવતો હોય છે. કહેવાય છે કે જેમ નિરોગી શરીર મળવું અઘરું છે તેમ નિર્દોષ મુહૂર્ત મળવું અઘરું છે. એટલે કોઈ પણ કાર્ય માટે પ્રોપર મુહૂર્તનો ભાગ હોવો અને એના આધારે એ કાર્ય સંપન્ન થવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. તો મુહૂર્ત માટે જ્યારે લગ્ન કુંડલી, નવમાંશ કુંડલીની ચર્ચા કરીએ તો તે પણ ખૂબ જ યુનિક અને ખૂબ જ નિર્દોષ ભાગ ભજવતી છે. જી, અહીંયા આપણે જો વાત કરીએ તો જે રીતે આ મુહૂર્તનો સમય નક્કી કરવામાં આવ્યો છે જનેશજી, અહીંયા કોઈ પણ સમય નક્કી કરવા માટે કેટલા ગ્રહો, કેટલા પંચાંગ, કેટલી સ્ટડી કરવી પડતી હોય છે. ખાસ કરીને આ એક ખૂબ જ મહત્વનું કામ થવા જઈ રહ્યું છે. બધા જ સમગ્ર વિશ્વની જેના પર નજર છે, એ સમય નક્કી થયો છે, એ દિવસ નક્કી થયો છે. આ કઈ રીતે નક્કી કરવામાં આવ્યું હશે? તો જ્યારે એ સમય અંતર્ગત ચર્ચા કરીએ ત્યારે અભિજીત નામના મુહૂર્તની અંદર આ સમય નક્કી કરવામાં આવ્યો છે. તો અભિજીત મુહૂર્ત એટલે શું? તો એની જ્યારે શાસ્ત્રોક્ત વિચારણા કરીએ ત્યારે અભિજીત મુહૂર્ત એટલે કે દિનમાનનો 8મો ભાગ. દિનમાન એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્તનો જે સમય રહેતો હોય છે એને દિનમાન કહેવાય છે. એના ટોટલ 15 ભાગ પાડતા એનો જે 8મો ભાગ આવે છે, અષ્ટમ ભાગ, એને અભિજીત નામનું મુહૂર્ત કહેવામાં આવતું હોય છે, જે મધ્યાહ્નના સમયે આવતું હોય છે અને તે ખૂબ જ સરસ અને વિજય મુહૂર્તની અંદર આવતું હોવાથી એ ખૂબ જ શ્રેષ્ઠ અસરદાયક નીવડતું હોય છે. અભિજીત મુહૂર્તની અંદર 12:22 થી 12:33નો સમય વિચારવામાં આવી રહ્યો છે. ટોટલી અભિજીત મુહૂર્ત મોટું છે, પરંતુ ઘડી પળની ગણતરી કરતા અને સાથે જેમ આગળ વાત કરી તેમ લગ્ન કુંડલી અને નવમાંશ કુંડલી તથા તે ગોચર ગ્રહ સ્થિતિની ગણતરી કરતા એ સૂક્ષ્મ 11 થી 12 મિનિટનો સમય વિચારવામાં આવ્યો છે. જેમાં પ્રતિષ્ઠા માટે કરીને 12:22નો સમય, એમાં બી 88 સેકન્ડનું મુહૂર્ત અને સેકન્ડરી 12:29, 84 સેકન્ડનું મુહૂર્ત વિચારવામાં આવ્યું છે. એ મુહૂર્ત શું કામ વિચારવામાં આવ્યું છે? જ્યારે તેની ટેકનિકલ અને ગ્રંથ આધારિત ચર્ચા કરીએ તો એ સમયે રામ ભગવાનની જન્મ કુંડલીમાં જે લગ્નની રાશિ હતી એ જ લગ્નની રાશિ ઇષ્ટ દિવસની એ પ્રાણ પ્રતિષ્ઠાની કુંડલીમાં મળે છે. એ મેષ લગ્ન કે જે ખૂબ જ ઉત્તેજના આપવાવાળું અને એક અલગ સ્થિર અને ચરના સંયોગથી બનતું લગ્ન છે. જ્યારે એની અંદર નવમાંશ લેવામાં આવ્યું છે, વૃશ્ચિક નવમાંશ, જે સ્થિર છે. એટલે મેષ લગ્ન ચરનો સ્વભાવ અને વૃશ્ચિક લગ્ન સ્થિરનો સ્વભાવ મળતા આ કાર્ય દ્વિસ્વાભાવિક બને છે અને જે ખૂબ જ ઉમદા અસર આપનાર થાય છે. અને એની અંદર રહેલી ગ્રહ વ્યવસ્થા પણ ખૂબ જ શ્રેષ્ઠ અને સરસ બનેલી છે, જે ઘણા સમયો બાદ બનતી હોય છે. કદાચ હજારો વર્ષો પછી આવો સરસ દિવસ અને આવો સરસ સમયનો સંયોગ થયો છે. તેથી આ દિવસ વિચારવામાં આવ્યો છે, જેની અંદર સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર, શનિ વગેરે મોટા મોટા ગ્રહો એ પોતાની ખૂબ જ ઉચ્ચ સ્થિતિમાં છે, યોગકારક બની રહ્યા છે. જે નૈસર્ગિક પણ અશુભ ગ્રહો છે તે પણ આ સમયે શુભ સ્થિતિના ભાગ ભજવી રહ્યા છે. તેથી આ સમયની અંદર કાર્ય આગળ વધારવામાં આવશે. તો મારા જેવું કહી શકાય છે કે આ ખૂબ જ દુર્લભ સંયોગ છે, આ વર્ષો પછી બનતો સંયોગ છે એવું કહી શકાય છે. જી, આ ઘણા વર્ષો પછી આવા ગ્રહોની સ્થિતિ રચાય છે, આવા દિવસ અને અનુકૂળ સંયોગોની રચના થતી હોય છે. એમ કહેવાય કે જ્યારે લોખંડ ગરમ થાય ત્યારે ટીપણું મારી લેવું જોઈએ. તેમજ ઘણા મહાપુરુષોના ચર્ચા વિમર્શ અંતે એક નિર્ણય ઉપર આગળ વધ્યા કે 22 જાન્યુઆરીના આ દિવસે એમાં પણ આ સૂક્ષ્મ સમય પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય કરી લેવું જોઈએ. કારણ કે કહેવાય છે કે જેમ જાતકનો જન્મ થાય અને એની જન્મ કુંડલી જે બને, ભલે કદાચ 1 કે 2 સેકન્ડની હોય, એ સમય પર બનતી કુંડલીનો પ્રભાવ જાતકના આખા જીવન ઉપર રહેતો હોય છે. તેવી જ રીતે જો આ સૂક્ષ્મ સમયની અંદર જો પ્રતિષ્ઠા કરવામાં આવે તો એ રામ જન્મભૂમિ પર જ પ્રભુ શ્રી રામનો પુનર્જન્મનો એક આચાર છે, પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ, જે ધામધૂમથી મનાવવા જઈ રહ્યો છે. તો એ કદાચ ભારત ઉપર, ભારતીય સંસ્કૃતિ પર, આવનાર સનાતન ધર્મના પ્રચાર ઉપર એ ખૂબ જ એક વિશ્વગુરુના ચોટ સુધી લઈ જવા વાળી અસર પેદા કરશે. બિલકુલ. હવે વાત આપણે સમયની કરીએ મહારાજ, તો જે 12 અને 22નો સમય છે અને 88 સેકન્ડ જે છે એ શુભ મુહૂર્ત કહેવાઈ રહ્યા છે. આ સમય જે નક્કી કરવામાં આવ્યો છે ને માત્ર 88 સેકન્ડનો આ સમય છે, આ કેટલો શુભ કહી શકાય છે? આ 88 સેકન્ડ કેટલા શુભ ગણવામાં આવ્યા છે? આ જે 88 સેકન્ડનું મુહૂર્ત છે તે મેષ લગ્નની અંદર વૃશ્ચિક નવમાંશનું મુહૂર્ત છે. દરેક ગ્રહો, 9 ગ્રહો પોતાની ઉચ્ચ પ્રાહ્ય સ્થિતિમાં છે અને આ દિવસે જે અનુકૂળ સંયોગો અને ગ્રહ સ્થિતિ રચાઈ રહી છે તે ખૂબ જ દુર્લભ છે. એમ કહેવાય છે કે શેષ નાગની ફણાઓ પર જેમ ખિલ્લી મારી અને ખિલ્લી સ્થિર થઈ જાય એવું સ્થિર આ મુહૂર્ત છે, જે ભવિષ્યની અંદર
એક ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારણા કરશે અને આગળ કદમ ઉઠાવશે. જી, હવે 12-22 સિવાય એક બીજું મુહૂર્ત છે તેના વિશે પણ સાંભળવા મળી રહ્યું છે. 12 ને 29નું પણ કોઈ શુભ મુહૂર્ત છે એ દિવસે મહારાજ? જી, 12-29નું પણ શુભ મુહૂર્ત છે, જે અભિજીત મુહૂર્તની અંદર જ સમાવેશ પામી રહ્યું છે. મૃગશીર્ષ નક્ષત્ર અને ઐન્દ્રયોગ બારસના જ નૈમિત્તિક કોમ્બિનેશનથી બનતું મુહૂર્ત છે. આની અંદર એક પ્રોસેસ હોય છે કે જેવી રીતે કે આ પ્રતિષ્ઠા કઈ રીતે થાય છે, પ્રતિષ્ઠાના સમયની અંદર શું વિધિ વિધાન હોય છે. જ્યારે એ અંતર્ગત વિચારણા કરીએ તો 18 તારીખે વાસ્તુ પૂજન વગેરે થશે, 20 તારીખે યજ્ઞ ધાર્મિક વિધિ અનુષ્ઠાનો થશે, 21 તારીખે અભિષેક થશે અને 22 તારીખે આ સૂક્ષ્મ મુહૂર્તની અંદર રામલલ્લાને ગર્ભગૃહમાં લાવવામાં આવશે અને એ સમયે વિધિવત સુવર્ણ શલાકા દ્વારા એટલે કે સોનાની સળી દ્વારા વિધિવત અલગ અલગ ચૂર્ણ અને અલગ અલગ પદાર્થોને મિશ્રિત કરીને એક અંજન બનાવવામાં આવશે અને સુવર્ણ શલાકાથી પ્રભુના અક્ષુ ઉપર એટલે પ્રભુના નેત્ર ઉપર એ અંજનનું વિલેપન કરવામાં આવશે અને એ સમયે પ્રભુની અંદર સાક્ષાત પ્રાણ પ્રતિષ્ઠા થશે, પ્રાણારોપણનો આચાર થશે અને ત્યારબાદ સામે રાખવામાં આવેલો કાચ કે કાચની પટ્ટી એ સ્વયમેવ ખંડિત થઈ જશે. ત્યારબાદ અલગ અલગ પ્રતિષ્ઠાઓ, છત્રારોપણ, ધ્વજ આરોપણ વગેરેના કાર્ય સમારંભિત થશે. જી, હવે મહારાજ આ જે 88 સેકન્ડનો જે સમય છે ને એ સમયમાં શું થશે? એટલે જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય છે એ કેવી રીતે થશે? 88 સેકન્ડનો જે સમય હશે ને એ સમયમાં જે પણ ત્યાં બ્રાહ્મણ અને મહારાજ છે એ લોકો શું કરવાના છે એ સમયમાં? ગર્ભગૃહમાં પ્રાય રાજગુરુ તરીકે શંકરાચાર્યજી કે પછી મહંતો વગેરે કે ધાર્મિક ગુરુઓ ઉપસ્થિત રહેશે અને રાજા તરીકે જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એ ઉપસ્થિત રહેશે. સાથે સાથે એવા બી સમાચાર જાણી શકાય છે કે આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથજી કે મોહન ભાગવતજી પણ એ ગર્ભગૃહમાં આ વિધિ સમારંભ વખતે ઉપસ્થિત રહેશે. પ્રાચીન કાળમાં એવો સિદ્ધાંત હતો કે જ્યારે આ ભવ્યાતિ ભવ્ય ધામધૂમથી પ્રતિષ્ઠા થાય તો એ રાજગુરુ અને રાજા એમના સંયોગથી થતી હોય છે. કદાચ આજે પણ એવો જ સમય દેખવામાં આવી રહ્યો છે, કારણ કે આ ભારતને ભારતીય સંસ્કૃતિ માટે વડાપ્રધાનનું જે વિઝન છે, એમના જે દરેક કદમ છે તે આજે ખૂબ જ યોગ્ય અને અસરકારક સાબિત થઈ રહ્યા છે. બિલકુલ. હવે આપના અનુભવ વિશે પણ જાણવા માંગીશ કે જે રીતે આપે અભિપ્રાય આપ્યો છે અને જ્યારે રામ મંદિરની વાત હોય દરેક આજે જે આપણા દેશનો વ્યક્તિ છે, આપણા વિશ્વના જે તમામ વ્યક્તિઓની વાત કરીશ, દેશ જ કેમ સમગ્ર વિશ્વના વ્યક્તિઓ ત્યારે જ વાત ઉપર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે. જે દિવસની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા અને આ એક લોકોની ધાર્મિક લાગણીઓ આ જે સમય છે એની સાથે જોડાયેલી છે, રામ મંદિરની સાથે જોડાયેલી છે અને ત્યારે આપે જે અભિપ્રાય આપ્યો છે ખાસ કરીને આપના શું અનુભવો રહ્યા છે? આપ પણ ખૂબ પોતે પણ કેટલા ગર્વની અનુભૂતિ કરી રહ્યા છો? જી, મારા માટે ખૂબ જ એક યાદગાર અને અમૂલ્ય ક્ષણ રહી છે, કારણ કે આવી ધન્ય ધરા ઉપર આવા ધન્યતમ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનો એક નાના એવા અંશ અભિપ્રાય તરીકે ભાગ ભજવવા મળ્યો છે. ખાસ એક કહેવું એ છે કે જ્યારે પણ આ મુહૂર્તનું વિધાન નક્કી થતું હોય છે કે જ્યારે મુહૂર્તનું કાર્ય સમારંભ થતું હોય છે ત્યારે એની શુદ્ધિ બી અને એની વિધિ પણ ખૂબ અગત્યની છે, જેના માટે કરીને એ દિવસે મુહૂર્ત શુદ્ધિ માટે સુવર્ણનું દાન બી કરાશે, સાથે સાથે અનેક મંત્રોચ્ચારો પણ કરાશે અને જ્યારે આ મુહૂર્તની વિશેષ શુદ્ધિ માટેની વાત કરીએ તો એની કુંડલી જે બની છે અને કુંડલીની અંદર જે દરેક ગ્રહો પોતાના ભાવમાં રહેલા છે, ભાવ ભાવેશકારક લગ્નેશ ચંદ્ર રાજયોગી જે એનું ઉત્તમ ફળ ભજવે છે એ કદાચ ખૂબ જ નિર્દોષ કહી શકાય, જે ખૂબ જ શ્રેષ્ઠ કહી શકાય, જે ખૂબ જ દુર્લભ કહી શકાય એવી સ્થિતિ એ કુંડલીની બને છે કે જેની અંદર ગુરુ, સૂર્ય વગેરે બધા કેન્દ્ર સ્થાનમાં છે, શનિ લાભ સ્થાનમાં છે, બુધ શુક્ર એ ત્રિકોણ સ્થાનમાં છે. આવા સંયોગો જે ખૂબ જ ભાગ્ય રચાતા હોય છે એવો સમય લઈને આ શ્રેષ્ઠતમ કાર્ય થવા જઈ રહ્યું છે. જી મહારાજ, કોઈ પણ મુહૂર્ત કાઢવું એ ઘણા બધા ગ્રહોને જોવું, એમની સ્થિતિ જોવી, એમની ઉપસ્થિતિ જોવી, યા કદાચ આપના અધ્યયન પ્રમાણે એ બહુ જ કોઈ સરળ બાબત નથી હોતી અને એમાં પણ જ્યારે આ એટલા મોટા પ્રસંગ માટેનો કોઈ મુહૂર્ત કાઢવો હોય અને એમાં પણ જ્યારે અભિપ્રાય આપવો હોય ત્યારે એ કોઈ સરળ બાબત નથી એવું કહી શકાય છે. આપણા અધ્યયન વિશે જાણવા માંગીશ કે જેનાથી એવો એક ખ્યાલ આવી શકે કે આ અધ્યયન કેવા પ્રકારનું હોવું જોઈએ, આની માટે કેવા પ્રકારના અધ્યયનની જરૂરિયાત છે કે જેથી કરીને એક શુભ મુહૂર્ત, ગ્રહોની સ્થિતિ અને ઉપસ્થિતિ વિશે જાણી શકાય. મુખ્યત્વે અધ્યયન માટે જ્યોતિષના ગ્રંથો ખૂબ અગત્યના છે. કહેવાય છે કે ભારતસ્ય પ્રતિષ્ઠિતવે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તથા.
સંસ્કૃત ને સંસ્કૃતિ એ ભારતના મૂળ આધાર સ્તંભો છે. સાથે સાથે દરેક જ્યોતિષના ગ્રહો અને જ્યોતિષની દરેક ચાલોને જાણવા માટે જે ગ્રંથો આધારભૂત છે તે પણ મૂળ સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોમાં જ લખાયેલા છે. તે પ્રાચીન પ્રતો હોય કે ગ્રંથો હોય તે સંસ્કૃત દેવનાગરી લિપિમાં જ મળતા હોય છે. તો સૌ પ્રથમ એનો અભ્યાસ કરવો ખૂબ અગત્યનો બનતો હોય છે અને તે વૈયાકરણિક અભ્યાસ બાદ આચાર દિનકર, આરંભ સિદ્ધિ, મુહૂર્ત ચિંતામણી, મુહૂર્ત માર્તંડ, મુહૂર્ત શિરોમણી, બૃહદ દૈવજ્ઞ, બૃહદ પારાશર હોરાશાસ્ત્ર એવા અનેકવિધ મૂળભૂત ગ્રંથોના અભ્યાસ પછી એક ચર્ચા વિમર્શ અને સંવાદ પછી એક નિશ્ચિત તારણ પર આવી શકાતું હોય છે. જી, આપણે મહારાજ જો આ રામ મંદિરની વાત કરીએ તો ખાસ આ એક શુભ મુહૂર્તમાં જેની શરૂઆત થવા જઈ રહી છે, જ્યારે પણ કોઈ પણ શુભ મુહૂર્તમાં કોઈ કામ કરવામાં આવે કે ચાલો હવે રામ મંદિરની જ પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરીએ તો એની અસર રામ મંદિર એટલે કે અયોધ્યામાં જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો તેની અસર ત્યાંની જનતા પર, એની સાથે સાથે તેના મુખ્યમંત્રીની વાત કરીએ કે પછી આપણા દેશની વાત કરીએ એના પર કેટલી જોવા મળતી હોય છે. જ્યારે પણ કોઈ સ્પેસિફિક ગ્રહ સ્થિતિની અંદર કોઈ આવું શુભ કાર્ય થતું હોય કે એ સરસ સંપન્ન થતું હોય તો એ ગ્રહ સ્થિતિ ખૂબ જ ઇફેક્ટિવ બની જતી હોય છે અને એ સ્થિતિની અંદર થયેલું કાર્ય એ કરનાર, કરાવનાર અને એની અનુમોદના કરનાર તમામ જાતકને એના શુભ ફળ મળતા હોય છે. અને એના શુભ ફળ તરીકે જો ફળાદેશ દેખીએ તો તે આર્થિક, આધ્યાત્મિક, માનસિક અને તમામ ધોરણોને ભારતના એક મોરચા થકી આગળ વધારવાના છે. અને એક સ્વપ્ન સેવાઈ રહ્યું છે કે કદાચ આ કાર્ય પછી જે કહેવાય રહ્યું છે કે ભારત જલ્દીથી સોને કી ચીડિયા કે વિશ્વગુરુના સ્થાન ઉપર પણ પહોંચી જશે. જી મહારાજ, આપ માત્ર 21 વર્ષની ઉંમરે અત્યારે આ ક્ષેત્રમાં એટલા આગળ જોવા મળી રહ્યા છો. આપના વિશે પણ જાણવા માંગીશું, ક્યાંથી આપ અભ્યાસ કરી રહ્યા છો? મૂળ બનાસકાંઠા થરાદના વતની છો, અમદાવાદમાં નિવાસ કરી રહ્યા છો. હાલ અત્યારે આ ક્ષેત્રમાં એટલા આગળ કેવી રીતે જોવા મળી રહ્યા છો? જી, મુખ્યત્વે એની વાત કરવામાં આવે તો 6 વર્ષની ઉંમરે મારા માતા પિતાએ એક અલગ કોન્સેપ્ટથી કે શિક્ષણ સાથેનું સંસ્કાર અને સંસ્કાર સાથેનું શિક્ષણ જોઈએ છે એવા એક કોન્સેપ્ટથી મને સાબરમતી સ્થિત હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા નામક સંસ્કૃત ગુરુકુલમની અંદર અભ્યાસ કરવા માટે મોકલ્યો. એ ગુરુકુલમ એ નાલંદા તક્ષશિલા જે હતી એના જ કોન્સેપ્ટ ઉપર એવી જ પ્રાચીન શિક્ષા પ્રણાલીને, એવી જ પ્રાચીન શિક્ષા પદ્ધતિને અને એવી જ પ્રાચીન વાતાવરણને સાચવીને સંવારીને બનાવવામાં આવેલું છે. તે ગુરુકુલમની અંદર પ્રાય મારો 12 વર્ષનો અભ્યાસ થયો, જેની અંદર સંસ્કૃત વ્યાકરણ 9.5 વર્ષની ઉંમરે સિદ્ધ હેમચંદ્ર શબ્દનું શાસનમ વ્યાકરણ પૂર્ણ થયું. જે પ્રાય પ્રાચીન પાછળના 250 વર્ષના ઇતિહાસમાં આ વ્યાકરણ આ ઉંમરે આટલું ડેપ્થથી કોઈએ અભ્યાસ નથી કર્યો. તે માટે કરીને બાલ તેજસ્વી રત્ન અને ગુરુકુલમનો એવોર્ડ પ્રાપ્ત થયો, ગુરુકુલમ ગૌરવનો એવોર્ડ. સાથે સાથે આગળની જર્નીની અંદર જ્યોતિષ અને જ્યોતિષના અષ્ટાંગ મારી એક સ્વાભાવિક રુચિ રહી છે, જેની અંદર અધ્યયન કરવું, અધ્યાપન કરવું અને અલગ અલગ સંશોધન કરવું એ મને ખૂબ ગમતું હતું. તો જ્યોતિષના વિષયમાં આગળ વધવાનું થયું. તો જ્યોતિષના અષ્ટાંગનું અધ્યયન થયું, સંસ્કૃત ગ્રંથોના આધારે અભ્યાસ, અધ્યયન અને અનુભવ. એના પછી જ્યોતિષ વિશારદ અને જ્યોતિષ રત્નની પણ ડિગ્રી પ્રાપ્ત થઈ. આજે આ જે જ્યોતિષનું અધ્યયન છે એ શું કામ અલગ તરી આવ્યું છે, એના મુખ્ય જો 4 કારણોની વાત કરીએ તો પહેલું કારણ દેખવા જઈએ તો એ છે સંપૂર્ણ સંસ્કૃતથી અધ્યયન થયું છે, જે આજે ખૂબ જ ઓછા લોકોમાં દેખવા મળે છે. કદાચ આ પરંપરા કે આમને કાશી, બનારસ વગેરેની અંદર ઉપસ્થિત છે. મારું ત્યાં પણ અધ્યયન કરવાનો લાભ મળ્યો છે. સરસ કાશી, બનારસની અંદર પણ અધ્યયન કરવા જવાનું થયું છે. ખૂબ જ પરંપરાગત અને આમનાથી ભણાવતા પંડિતવર્યો પાસે અધ્યયન કરવાનો મોકો મળ્યો છે, જેઓ પણ આ અયોધ્યા રામ મંદિરની અંદર ખૂબ જ મોટો મહત્વનો ભાગ ભજવે છે. ગણેશ્વર શાસ્ત્રીજી, રામ સૂર્યનારાયણ કોમ્પેલિયાજી કે પછી ગોવિંદ દેવગીરીજી મહારાજ, આવા અનેકવિધ મહાપુરુષો સાથે સંપર્ક થયો, પરિચય થયો, અધ્યયનનો મોકો મળ્યો. સાથે ગુરુકુલમની અંદર પણ અલગ પંડિતવર્યો આવતા હતા. એ વિદ્વાનો સાથે સંસ્કૃત દ્વારા જ્યોતિષ આટલી ઊંડાણથી ભણવાનું સૌભાગ્ય મળ્યું અને તેના પછી જે અધ્યયન થયું તે અલગ જ નિખરી આવ્યું. બીજો પોઈન્ટ કે જ્યારે આ જ્યોતિષના અધ્યયનની વાત કરીએ તો એના પછીનો એનો અનુભવ અને જ્યોતિષ વિદ્યા ક્યાંથી મળી છે તે પણ ખૂબ અગત્યનો ભાગ ભજવતું હોય છે. તો આ પરંપરાગત મળેલી વિદ્યા છે, જેના માટે ગોડ ગિફ્ટ બી કહી શકાય અને એક ખૂબ સરસ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન બી કહી શકાય. અને એના પછી એની રુચિ હોવી, એક શ્રદ્ધા સાથે એના માટે ડેડિકેશન સાથે આગળ વધવાનો પણ એક પ્રયાસ રહ્યો છે. ત્રીજે પોઈન્ટની વાત કરીએ તો આજના જમાનામાં જે રીતના કહી શકાય કે જ્યોતિષને જાણનાર વર્ગ જે પણ છે તે
અર્થોપાર્જન માટે કે પ્રસિદ્ધિ માટે કરીને આનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે કરીને ઘણી વખત લોકોની અંદર અંધશ્રદ્ધા ફેલાતી હોય છે. જ્યારે જ્યોતિષ બહુ પ્રાચીન વિષય છે, ખૂબ જ ઓથેન્ટિક સબ્જેક્ટ છે, પરંતુ આવા કોઈ કાર્યોના કારણે ઘણી વખત જ્યોતિષ ઉપર કલંક લાગી જતું હોય છે. તો મારો એક મુખ્ય પ્રયાસ એ રહ્યો છે કે કઈ રીતે આ જ્યોતિષને એકચ્યુઅલ જે રીતના ઉપચારો, એકચ્યુઅલ જે રીતના ફળકથન અને એકચ્યુઅલ જે રીતના પદ્ધતિથી શીખવાડવામાં આવ્યું છે અને પ્રયોગ કરવામાં આવી રહ્યું છે તે જ આગળ જારી રહે, તેના માટે કરીને મેં બીજ મંત્રનો પણ અભ્યાસ કર્યો. આજે આ બીજ મંત્રનો અભ્યાસ કદાચ ઇન્ડિયામાં 4 કે 5 લોકો પાસે જ આની પ્રણાલી છે, જેના અભ્યાસ બાદ તમામ પ્રકારના નિવારણો ખૂબ જ સહજ અને સુલભ બની જતા હોય છે, વિધાઉટ કોઈ પણ એક્સપેન્સ. કોઈ પણ વ્યક્તિ એના સચોટ નિવારણ સુધી, સચોટ ફળાદેશ સુધી પહોંચી શકતો હોય છે. તો એક આ કાર્ય પણ અગત્યનું રહ્યું. અને ચોથી વસ્તુ, જ્યારે પણ આ કાર્ય ઇમોશનલ કરવામાં આવે છે, પ્રોફેશનલ ટચ ન હોતે, તો એ કાર્યની અંદરની એક દ્રઢતા, સૂક્ષ્મતા વધી જતી હોય છે. તો એ પણ એપ્રોચ સાથે આગળ વધવામાં ખૂબ લાભ થયો છે. જી જી જી, બિલકુલ જ્યોતિષી. અને આ ખાસ આપનું જે અધ્યયન છે, આપનો જે અભ્યાસ છે, ચોક્કસપણે એટલા જ માટે આપનો જે અભિપ્રાય છે તેટલો મહત્વનો સાબિત થયો છે અહીંયા. અને આપણે આ ક્ષેત્રમાં જે રીતે આપ આગળ આવ્યા છો તે રીતે યુવાનોને શું કહેવા માંગશો? રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ યુવાનો ખૂબ જ ઉત્સાહી જોવા મળી રહ્યા છે, ત્યારે એમની માટે આપનો શું સંદેશો છે? દેખી રહ્યા છે કે ધીરે ધીરે ભારતની અંદર એક સનાતન ધર્મનું એક સરસ પવન લહેરાઈ રહ્યો છે. એક હિન્દુત્વ માટેનું, એક ભારતીય સંસ્કૃતિ માટેનો પ્રેમ જાગી રહ્યો છે. બસ આજના યુવા વર્ગને એક જ સંદેશો પાઠવવો છે કે આજે શિક્ષણનો કે આજે જે અમુક ટ્રેન્ડ્સનો ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે, એ ખાડામાંથી બહાર આવીને જે આપણા પૂર્વજોએ, જે આપણા ઋષિ મુનિઓએ જે શાસ્ત્ર ચર્ચા, જે જ્ઞાન અને જે ઊંડાણો અને રહસ્યો બતાવ્યા છે તેની પર આગળ વધવું જોઈએ. જ્યારે આજે બહારના દેશવાળા આવીને આપણી સંસ્કૃતિ અને આપણો ખજાનો લઈ જઈને એક નવું ઇનોવેશન કરે છે, અને ત્યારે આપણે એને ફોલો કરીએ છીએ, કદાચ એ ખજાનો આપણી પાસે જ રહેલો છે, અને એને જો આપણે જાતે જ સંશોધન કરીએ, એની ઉપર અભ્યાસ કરીએ અને એને પોતાના જીવનની અંદર આગળ વધારીએ તો ખૂબ લાભ થતો હોય છે. કારણ કે જ્યોતિષ એક એવો વિષય છે કે જીવન જરૂરિયાતનો વિષય છે. જન્મથી લઈને મરણ સુધી દરેક તબક્કે જ્યોતિષ એક મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો એની સાથે દરેક યુવા વર્ગ જોડાય અને આ અકલ સાયન્સના વિષયને, આ જ્યોતિષના ઊંડાણને જાણીને પોતાના જીવનને ખૂબ જ સ્મૂથ બનાવી શકે છે. કારણ કે 10-10 ફૂટના 10 કૂવા ખોદવા અને 100 ફૂટનો કૂવો ખોદવો, એમાં ખૂબ જ ફરક પડતો હોય છે. સમય, શક્તિ અને સંસાધન બચતું હોય છે અને રિઝલ્ટ તમને સરસ અને સચોટ મળતું હોય છે. તો યુવા વર્ગે વિચારવું જોઈએ. જી, અંતે મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા માટે, આ સમય માટે શું કહેવા માંગશો? એ સમય જે હશે એ કેવો હશે? લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળશે? કેટલો શુભ હશે એ સમયની વાત કરીએ તો એ સમયે જે રીતનો માહોલ હશે, જે રીતના લોકોની અંદર આનંદ, ઉત્સાહનો એક માહોલ ફેલાયેલો હશે, કદાચ કહેવાય કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર આ હજારો વર્ષો પછી થનાર આ પ્રતિષ્ઠા એક ઐતિહાસિક પ્રતિષ્ઠા બની જશે, જેના દ્વારા ભારત પણ એક નવી ઊંચાઈને પહોંચશે. અને એ ધન્ય ધરા ઉપર, એ ધન્યતમ ક્ષણને ભલે કદાચ કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ જે રીતે અનુભવતું હોય, જે રીતે જાણતું હોય, પરંતુ આ તકને માણવી જોઈએ, જાણવી જોઈએ, આની સાથે ભળવું જોઈએ. કારણ કે આ સમયે જે રામલલ્લાની ગર્ભગૃહમાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એ જે પ્રાણારોપણ છે, એના દ્વારા એક અલગ જ ઉર્જા, એક અલગ જ એનો આસ્વાદ મળવાનો છે. તેની સાથે દરેકે એક તત્પરતાથી જોડાવવું જોઈએ. જી 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 જી. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. મહારાજ મારી સાથે જોડાયા અને તમામ લોકોની સાથે આ મુહૂર્ત વિશેની પણ ખાસ વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા વિશ્વ વોરાજી, જેઓ જ્યોતિષાચાર્ય છે, અને જે પ્રકારે આપને વાત કરી કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તને લઈને જે ઘણા બધા જ્યોતિષ છે તેમની પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે. તેમાંના એક જ્યોતિષ છે વિશ્વ વોરાજી, 21 વર્ષીય છે, આપણા અમદાવાદના છે. એમને જણાવ્યું છે કઈ રીતે તેમને અભિપ્રાય આપ્યો છે અને એમનો જે અનુભવ રહ્યો છે તેના વિશે પણ તેમને અહીંયા ગુજરાત ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.